ભગુડા જવાનું છે, ભગુડા, અને ત્યાંથી ઓલો ડુંગરો ચડવાનો છે અને એવું બધું છે. તો હાલું અહીંથી જો બધા પ્રસાદી લઈને બધા આવે જ છે. તો હવે આપણે છે ને ભાઈ લઈ આવીએ મસ્ત મજાની પ્રસાદી. દેવ એ ગયા હતા ભાઈ, પણ અહીંયા એક કાળ ભૈરવ દાદાને દર્શન કરવા ડાયરેક્ટ આવે એમ નથી કર્યા હતા, પણ તમને દર્શન કરાવવાના રહી ગયા હતા, તો તમે તો પણ દર્શન કરી લો કાળ ભૈરવ દાદાના ભાઈ. જય કાળ ભૈરવ દાદા. કાળ ભૈરવ દાદાનું છે અહીંયા મંદિર, મૂર્તિ છે મસ્તીની ભાઈ, કાંઈ ઘટે નહીં. અને અહીંથી જ્યારે એન્ટ્રી થયા હતા ને તે પહેલાં અહીંયા જ આવ્યા હતા, અહીંથી જ આવેલા હતા, પણ એમને પગે લાગી લીધા હતા. ને અત્યારે તો છે ને ભાઈ હવે સારું, તો સારું હવે અત્યારે આપણે છે ને ભાઈ પ્રસાદ લેવા વ્યા જઈએ, પ્રસાદી લઈએ અને પછી ઘડીક છે ને શાંતિથી ઘડીક ક્યાંક બેસીએ. ને વરસાદનું કંઈ નક્કી છે નહીં, આવે તો આવે, નકર નહીં આવે, પણ આવી તો જાય એવું લાગે છે, અંધાર થયો છે. તો છે ને પહેલાં પ્રસાદી લેતા આવીએ તો મળીએ. તો ભાઈ મસ્ત મજાના જમીનને પ્રસાદી લઈને આવી ગયા છીએ અને બસ જો હવે અહીંયા બેઠા છીએ ઘડીક. ને માનસે જોઈ લે ભાઈ આમ ક્યાંક જાય છે જોવા માટે, ફૂલને જોવા જાય છે. તો એ રીતનું છે ભાઈ. અને ભાઈ મંદિર મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવું છે. અને જાજેતર તમે છે ને મંદિરમાં તમે આડા દિવસે આવે ને તો જ વધારે સારું, કારણ કે તમે જ્યારે પૂનમમાં ને એવામાં તમે જ્યારે આવતા હોય ને ભાઈ ત્યારે બહુ ભીડ હોય છે. અત્યારે કાંઈ એટલી બધી કાંઈ ભીડ છે નહીં ને દર્શન શાંતિથી થાય અને હાવ રિલેક્સ મોડથી તમે દર્શન શાંતિથી કરી શકો. તમારે દર્શન કરવા હોય ને એ રીતનું, બાકી તો તમને એ દર્શન કરવા જાઓ ને તો તમારે ધક્કાધક્કી એવી હોય છે ને તો તમે એ રીતે દર્શન ન કરી શકો. ને અત્યારે જુઓ અહીંયા કોઈ માણસો નથી, પણ જે પૂનમ ને એવો જે તહેવાર ને બહુ હોય છે ને તે બહુ પબ્લિક હોતું હોય છે. એટલે જાહેર દર્શન કરવા આવવા હોય ને તો તમારે આડા દિવસમાં જ આવો, કારણ કે આડા દિવસમાં તમારે શાંતિથી દર્શન કરી શકો અને આમ મજા આવે. ને નહીં તમે આવી શકો, આવો બને ત્યારે પૂનમમાં આવો, પણ આમ માણસો બહુ ભીડમાં હોય, દર્શન થાય પણ આમ બહુ માણસો હોય એવું છે. સારું હવે આપણે અત્યારે આપણી ક્યાંક થોડીક વસ્તુ લેવાની છે તો લઈ લઈએ અને અહીંથી હવે જઈએ ભગુડા. તો સારું ચાલો કે વ્લોગમાં રહ્યો અને જઈએ આપણે ભગુડા.